બંકા પર 302 લાગે તો એકી દાડા છૂટી જાય હોય. હેલો મિત્રો, સ્વાગત છે તમારું એક નવા બ્લોગ વિડીયોની અંદર. તો કેમ છો તો એ બધા મજામાં આવે છો? હવે રાતે ઊંઘ્યા તો ઉનાળો હતો અને અત્યારમાં તો ચોમાસું આવી ગયું. શિયાળો થોડો યાર, ચોમાસું આવી ગયું. અહીં જાઓ તો બધું સાપરું ઉડી ગયું તો સાપરું કરવાનું છે. ભાગી ધારી ચંદનની લાકડી, પુષ્પારાજની ચંદનની લાકડી કાપી આવ્યા. તો ગાઈસ વરસાદનું બધું પડી ગયું છે, ઉડી ગયું છે. તો નવા સરથી નવું બનાવવાનું છે માપનું. સાફ સફાઈ કરવાની છે. મેણીઓને બધું છોડી દઈએ અને એ બધું પેલા સાફ કરી દઈએ. સાફ કરી પછી ગોળવાનું છે, નવું બનાવવાનું કરી દઈએ. આ તો તાપ લાગે. બંકા પર 302 લાગે તો એકી દાડા છૂટી જાય હોય. બંકો વકીલ પર બંકા પર 302 લાગે તો છૂટી જ જાય. વાળોડી એટલે કાપી નાખવાની ફેરવળ છે. ભાવ મોઈ નાખી સાફ કરી દીધું છે. પપ્પા તો ઘોડે છે સાફ કરવા. તો ફાઇનલી ગાઈસ બધું સાફ સફાઈ થઈ ગઈ છે. પપ્પો દોર ઘોડે છે ને આપણે બે આ ચંદનની લાકડીઓ ઉતારવાની છે ટ્રેક્ટરમાં. વાયર આવી ગયો. તો ફાઇનલી ગાઈસ પપ્પો એક દોર ગોળીને થાકી ગયા છે. પછી ગોળવાનું ચાલુ કરી છે. મૂળ આવી ગયો પાછી મને આલુ દીધી છે નરાજ. લેબડા ન સાઈઝ પેલા કડા. હા તું તો કશું ના થાય. કાપી નાખવાની આ વાળે છે તે બાવળી વળ હું કીધું એને કીધું બાઠોજી લઈને હું કીધું તાર ઓછી તાર મન ના લે. તને તો કશું છે આ બાજુ અસમાનું ગાડી ગાલા છે. તે બીક લાગતે છે નહીં કે હું બાઈક વાળો આવે. બ્રેક મારતા ના આવે. બ્રેક હું કરવા લી બ્રેક મારે હું કા થોડા તો તને એકદમ આ તો સ્ક્રૂ ડ્રાઈવર છે. તું કે પેલું માપતા હે કેટલો ઊંડો છે આમાંથી. આટલો ઊંડો છે તો ખાસું બાકી છે. થોડો हम तो मुनाला ही है चम હું મરી જઈશ. એક કરી લેતા કામ થઈ જાય. તાકાત પૂરી થઈ ગઈ. ગુંજીને એનર્જી આલો. ગુંજીને હે તો ગાઈસ થોપલા બોપલા ઉભા કરી બાટલો ભરેલો મોડી દીધો છે.
અને આમ તાર બાંધવાનું કામકાજ ચાલુ છે. તો પેલા તાર બાર બધી કાઢીએ ને પછી તમને બતાવું કેવો લુક આવે છે માપના આ છાપરાનું. તો ગાઈસ કમ્પ્લીટ ભાઈ ભરી કાઢ્યું છે અને પપ્પો ઉપર નાખે છે વરિયાળી. પપ્પો એ ચેવા બેઠા છે પલોઠી વાળીને થોડા ઘેર નીચે બેઠા હોય ને એમ બેઠા છે ઉપર લગી રે બી વાતા નહીં. અને નાખી દઈએ વરિયાળી દાણ ઉપર પાછું મેણિયું નાખવાનું છે. બા એકલી પર બીજું કોણ છે? એરા એ થોડી બુન ક્યાં ઈવન બૈરી બે બુન ને ત્રણ ભાઈ એમ કા જાગી પણ ગાય બીજો વરિયાળીનો ભાગ લઈને આવી ગયો છે. એ પાછું ઉપર નાખવાનો છે આટલું ભરવાનું છે. ગાડી જેવું થઈ જાય ખર્ચું. ઘણી નહીં હતી એરો મેં કયો પેલો ચલા જાય પેલ બાજુ આપું હતું. તો ફાઇનલી ગાઈઝ આપણી નાની એવી ઝૂંપડી તૈયાર થઈ ગઈ છે. છાપરી તૈયાર થઈ ગઈ છે. બાજરીના ને એના ઉડા ઉડાડવા માટે આપવું પડે છે રખવાડું કરવા માટે. તો બે હવા માટે જ બનાવી છે માપની. વરસાદ ના આવે પલળાય ના એવી. તો કેવો લાગ્યો વ્લોગ કમેન્ટ કરી કહેજો. વ્લોગ ગમે હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો.